મતલબ ના રહ્યો તારા વગર હું હાચું કહું ભગવાનથી મોત। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો તમારે પણ એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને એનું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું રહેશે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે, બરાબર। ફૂલ પ્રોજેક્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક આપેલી છે, તે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। અને તમને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો કઈ રીતના ડાઉનલોડ કરવાનો પ્રોજેક્ટ એનું વિડીયો મેં ઓલરેડી બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતાં શીખી શકો છો, બરાબર। તો જેને વિડીયો જોઈ લેજો અને પછી તમારે પ્રોજેક્ટને ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરવાનો રહેશે। તો ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે, જેની અંદર આ રીતે તમને કપલ ફોટો ટેક્સ પણ આપેલા છે, ઇફેક્ટ પણ મારેલી છે અને આની અંદર તમારે ખાલી અહીંયા પીએનજીસ અને તમારા ફોટો મૂકીને તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો। તો કઈ રીતના બનાવું તમને બતાવું। તો એના માટે તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે। સૌથી પહેલાં તો તમારે પીએનજી, બરાબર। તો તમારે પીએનજી એડ કરવાનું છે, તો પીએનજી તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। આ રીતના ઘાસવાળું પીએનજી છે, બરાબર। એને લઈને પછી તમારે આ રીતના નીચે લાવી દેવાનું રહેશે પીએનજીને, બરાબર। પીએનજીને ખેંચીને નીચે લાવવાનું છે, તમને હું જે વિડીયોની અંદર જ્યાં મૂકેલું છે તો તમારે લાઈને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। આ રીતે લાઈને સેટ કરીને મૂકી દેવાનું છે હાલે એની નીચે, બરાબર। એટલે આ રીતના પીએનજી તમારી સેટ થઈ જશે અને પછી પીએનજીની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંયા લાંબી કરી દેવાની છે, બરાબર। આ રીતે લાંબી થઈ ગઈ। આમાં તમને એક બાજુ કપલ ફોટો અહીંયા લગાવેલો જોવા મળશે, બરાબર। તો કપલ ફોટો તમારે અહીંયા મેં ઓલરેડી લગાવેલો છે, તમારે બીજો ચેન્જ કરવો હોય તો એની જગ્યાએ તમે બીજો ફોટો પણ લઈ શકો છો, બરાબર। તો એના માટે તમારે શું કહું છે, ફોટા પર ક્લિક કરી પછી તમને અહીંયા સાઈડમાં કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળતો છે, તેના પર તમારે ક્લિક કરીને પછી સ્ટારવાળા ઓપ્શનમાં જઈ અહીંયા ક્લિક કરીને તમે ફોટો એ તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો, બરાબર। એટલે ઓટોમેટિક ચેન્જ થઈ જશે, તમારે કંઈ કરવાનું નથી, ઇફેક્ટ પણ ઓટોમેટિક અંદર લાગી જશે, બરાબર। તો તમે એ રીતના ચેન્જ અહીંથી ફોટો કરી શકો છો અને પછી તમારે શું કહું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારે તમારો ફોટો મૂકવાનો છે, એટલા માટે તમારે તમારો ફોટો લઈ લેવાનો છે। સૌથી પહેલાં તો આ રીતના તમારા ફોટોનો પીએનજી બનાવી દેવાનું છે। ફોટોનો પીએનજી બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટોનો પીએનજી બનાવી શકો છો અને પછી તમારા ફોટાને લઈને આ રીતના ફોટાની સાઇઝ તમારે મોટી કરી દેવાની રહેશે એક, બરાબર। અને તમારે ફોટાના પીએનજીને પછી તમારે આ રીતના અહીંયા આ બાજુ મૂકી દેવાનું છે, બરાબર। આ રીતે પછી શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે નીચે સૌથી પહેલાં તો લાસ્ટમાં લાવી દેવાનું રહેશે, બરાબર। લાસ્ટમાં લાવીને મૂકી દેવાનું છે એક લેયરની ઉપર, બરાબર। આ રીતના પછી ફોટાની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈએ છીએ અને પછી સાઈડમાં તમને ઓપ્શન જોવા મળતો હશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટી, બરાબર। તેના પર ક્લિક કરી નીચે આનું છે, કલરમાં આવવાનું છે। કલરમાં આવ્યા બાદ તમારે અહીંથી લ્યુમિનેસ વાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે, તમારો ફોટો આ રીતના સેટ થઈ જશે। પછી ફોટોને તમારે આ રીતના એડજસ્ટ કરીને જે રીતના તમારે મૂકવો હોય તમે અહીંયા મૂકી શકો, જેમ કે આપણે અહીંયા આ રીતના મૂકી દઈએ છીએ ફોટોને, બરાબર। તો તમારે આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને બીજું તમારો જે ફોટોનો પીએનજી હોય એને લઈ લેવાનું છે, બરાબર। આ રીતના પછી બીજા પીએનજીને પણ આપણે અહીંથી મૂકી દઈએ છીએ આ રીતના, તેને પણ 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, સાઇઝ તમારે નાની કરી દેવાની છે આ રીતે, બરાબર। પછી બીજા પીએનજીને તમારે અહીંયાથી આ રીતના સેટ કરીને અહીંયા આ રીતના સેટ કરીને ઊભો ફોટો હોય તો ઊભા ફોટાનું પીએનજી તમે અહીંયા ઊભો પણ મૂકી શકો છો અને આ રીતના બેઠેલો ફોટો હોય તો તમે આ રીતના પણ સેટ કરીને અહીંયા મૂકી શકો છો, બરાબર। પછી આને પણ ખેંચીને તમારે નીચે લાવી દેવાનું રહેશે, બરાબર। ટેક્સની નીચે આપણે લાવી દઈએ છીએ, બરાબર। તો આ રીતના તમારે ટેક્સની નીચે લાવીને અહીંયા તમારે ચાલે મૂકી દેવાનું રહેશે, બરાબર। પછી આની લંબાઈ પણ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દઈશું, એટલે આ રીતના તમે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણું વિડીયો બનીને રેડી થઈ ગયું છે અને તમારે જે ટેક્સ આપેલા છે ટેક્સમાં જે મેં ફોન્ટ વાપરે છે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો આ રીતે તમે અહીંયા આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો અને ટેક્સમાં તો ઓટોમેટિક ઇફેક્ટ પણ મારેલી છે, બીજું તમે કંઈ કરવાનું આવશે નહીં, બરાબર। અને વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાખી જવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયોનું જે મટીરિયલ વાપર્યું છે એ મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।